ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણીઓ કરી હતી, જેને પગલે રાજ્યભરના ક્ષત્રિયોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે। ઠેક ઠેકાણે આ વાણીવિલાસ મામલે રોષ જોવા મળી રહ્યો છે। જોકે ઉમેદવારની ભૂલ સમજાતા માફી માંગી દીધી હતી, પરંતુ રાજ્યના ક્ષત્રિયો આ ઉમેદવાર સામે પોલીસ ફરિયાદ થાય તેમ ઈચ્છે છે। માટે આ સંદર્ભે ગુજરાત રાજપૂત સમાજ ભરૂચ દ્વારા આજે રૂપાલા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું। ભરૂચના રજપૂત છાત્રાલય ખાતેથી ભેગા થઈ રજપૂત સમાજના આગેવાનો સહિતના અગ્રણીઓએ ભેગા થઈ કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં પહોંચ્યા હતા। સાથે જ રૂપાલા સામે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। આ બધા વચ્ચે કલેક્ટર કચેરી નજીકમાં જ પુરુષોત્તમ રૂપાલાના પુતળાનું દહન કરવા જતાં કરણી સેના અને પોલીસ વચ્ચે એક સામે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ પણ થયું હતું, જે બાદ પોલીસે પુતળા દહન અટકાવી કાર્યકરોને ખસેડી મૂક્યા હતા। ત્યારબાદ રાજપૂત સમાજ દ્વારા મામલે જિલ્લા કલેક્ટરને સમગ્ર ઘટનાક્રમ અંગેનું આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું, તેમજ તેઓની માંગણીઓ સ્વીકાર કરવા અંગેની માંગ કરી હતી। जय भवानी। હું શૈલેન્દ્રસિંહ ડાયબા વસી કરણી સેના દક્ષિણ ગુજરાત અધ્યક્ષ। જે રૂપાલા સાહેબે જે રજપૂત સમાજ વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે, તો રૂપાલા સાહેબને જણાવવાનું કે તમારે અમારો ઇતિહાસ જાણી લેવો જોઈએ। તમે શિક્ષક છો, તમને ખ્યાલ આવવો જોઈએ કે રજપૂત સમાજે દેશ માટે શું બલિદાન અને શું કર્યું છે એનું તમને ખ્યાલ હોવો જોઈએ। આજ એ જ સમાજ છે જેને 562 રજવાડા દેશની અખંડતા માટે દાનમાં આપ્યા છે, અને તમે એ સમાજની બેન દીકરીઓની સન્માનને ઠેસ પહોંચાડીએ, તો અમને ભાજપ કે મોદી સાહેબથી રજપૂત સમાજને કોઈ વેર નથી। અને આ સમાજ વર્ષોથી ભાજપ અને મોદી સમાજ સાથે ઉભેલો છે। 20 વર્ષથી એક પણ ક્ષત્રિયોને ટિકિટ આપવામાં આવી નથી, તો પણ અમે અમારા સમાજ તમારી સાથે છે। પણ જો રૂપાલા સાહેબની ટિકિટ જો તમે કેન્સલ નહીં કરી, તો આ સમાજ આવનાર સમયમાં ઉગ્ર આંદોલન કરશે, અને જરૂર પડશે તો અમે જે રીતે રજવાડા દાનમાં આપ્યા છે, અને તો એ તહેવાર અમારામાં પાછા લેવાની પણ છે। રાજ કરતાં અમને પણ આવે છે। તો હાલની જે કંઈ સરકાર છે એને અમારી રજપૂત સમાજ વતી ચેતવણી છે કે રૂપાલાની ટિકિટ કેન્સલ કરીને દેશની અને ગુજરાતની શાંતિની દોરાય, એ જવાબદારી તમારી રહેશે। જય હિન્દ, જય ભારત।